કઈ આ બાજુ ખેંચાતો નહીં કેબલ. એટલો જાડો કેબલ છે ને. કેટલો લોબો હે પેન બગર આટલો લોબો કેબલ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય સ્ટાર વ્લોગ્સ. આઈ હોપ તો બધા મસ્ત છો. તો ગાઈસ આજે આપણે જવાનું છે નોકરી, અને આજે આપણી નોકરીનો પહેલો દિવસ છે, અને અમારા કિરણને પણ આજે નોકરીનો પહેલો દિવસ છે. દિવાળીની પહેલાં વેકેશન પડ્યા એની પછી આજે આપણે ફર્સ્ટ ટાઈમ જવાનું છે નોકરી. તો ગાઈસ મનમાં તો એવું લાગે કે આટલા દિવસ રજા રાખી અને હવે નોકરી જવું એટલે મન ના લાગે કોઈ બી વસ્તુનું. લાગે કે તાર મન? આમાં કિરણને પણ મન નહીં લાગતું નોકરી જવાનું ગાઈસ. તો હું પણ મસ્ત રેડી થઈ ગયો છું નાહી ધોઈ, અને કિરણ પણ મસ્ત રેડી થઈ ગયો છે નાહી ધોઈ, અને બંને ભાઈઓએ નાસ્તો પણ કરી લીધો છે. અને અમારે બંને ભાઈઓને નોકરી જવાનું છે. આજથી સ્ટાર્ટ. ગમે તેમ ધંધો કરો, મજૂરી કરો, જે કરવું એ કરો, પણ નોકરી જવા વગર ચાલશે નહીં. આટલા દિવસ તો ગયા રહ્યા, મોજ કરી, મજા આવી ગઈ, પણ હવે નોકરી ચાલુ કરવાના દાડા આવી ગયા છે. આપણે મજૂરી કરવાના દાડા સ્ટાર્ટ આજથી. એ જ આપણે લાઇટ ફિટિંગમાં કોમ એવું છે ને કે મજૂરી સિવાય કોમ જ નહીં હોતું, મજૂરી જ કરવાની, બસ બીજું શું હોય. તો ચલો, નાસ્તો બીજો તો થઈ ગયો છે. અને એમાં કિરણ તો મારી પહેલાં જાય, તો મારી પહેલાં જવાનો ને, તો કંઈ તમારે કિરણ મારી પહેલાં જાય, અને પછી હું જઈશ 9 વાગે. મારો ટાઈમ 9 વાગ્યાનો છે, અને કિરણનો ટાઈમ 8:30નો છે. તો કિરણ નીકળી જશે, અને પછી હું જઈશ. અને હું તો સાધનમાં જ જવાનો છું, કિરણ પણ સાધનમાં જ જશે. અને બાઇક છે આપણી જોડે, પણ બાઇક સર્વિસમાં આવેલું છે, એટલે અમે એને બહાર કાઢતા નહીં. શું કેવું કિરણ? બાઇકને સર્વિસમાં આવેલું છે ને એટલે બહાર નીકળતા નથી. ખાલી 7 થી 8 મહિના થઈ ગયા બાઇકને સર્વિસ કરાય. અત્યાર સુધી બાઇકને સર્વિસ કરાવી જ નથી, કારણ કે આપણી જોડે પૈસાની સગવડ નથી, એટલા માટે નથી કરાવી બાઇક સર્વિસ. અને જ્યારે પણ બાઇકની પૈસાની સગવડ થશે ત્યારે આપણે બાઇક સર્વિસ કરાવી દઈશું. અત્યારે તો ઘરે મૂકી રાખ્યું છે, કારણ કે ઓઇલ પતી જાય, એન્જિન લોક થઈ જાય, એના કારણથી ના ચલાવું સારું, ઘરે જ મૂકી રાખવાનું. તો ઘરે મૂકી દીધું બાઇક, અને આપણે જવાનું છે સાધનમાં, ગમે તે રિક્ષામાં જઈશું ડીસા. તો અમારી કિરણ હવે નીકળો રહે. કંઈ કિરણનામાં ટેબ્લેટ છે ને, તો ટેબ્લેટ ખાલી ઘરે જ જવાનું, નોકરી જાય ને તો ઘેર મૂકીને જવાનું ટેબ્લેટ. તમે જુઓ, આ ભાઈ તો અમારે અત્યાર સુધી ઊંઘ્યા છે, 9 વાગ્યા છે, તો અત્યાર સુધી ઊંઘ્યા છે. ઉઠો, હડો, વોચવાનું ચાલુ કરો, નાહી ધોઈને ફ્રેશ થઈને, અને મસ્ત વોચવા બેસી જાઓ. ઉઠો, ગુડ મોર્નિંગ. ઓ શેઠ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ ઊંઘોથી ઉઠ્યો ભાઈ. તો ગાઈસ આપણે હવે ચાલતા ચાલતા જઈએ છીએ હાઈવે ઉપર, અને આજે તો વાતાવરણ એટલું મસ્ત છે ને, ઠંડુ ઠંડુ વાતાવરણ છે. અને શિયાળો છે તો બી વરસાદ આવ્યો હતો, બોલો. ખબર નહીં શિયાળો છે કે ચોમાસું છે. તો રિક્ષા મૂકી લઈએ, રિક્ષા બેસી જઈએ. તો ગાઈસ અમે દુકાન આવી ગયા, અને અમારા દુકાને મારો ભાઈ મળી ગયો. હાય ગાઈસ. હાય ગાઈસ. આ તો કારીગર કોઈ આયા નહીં, હું ને મહેશ જ આયા છીએ. આજ પહેલો દિવસ છે મારો ભાઈલો. પૂરો દિવસ છે એવો. એક તો આ બેઠો માટે દોસ્તાર, એક પેલો બેઠો સોનુ, આ બેઠો ભણો, પેલો બેઠો દિનેશ. અને આજે મારે જવાનું છે સાઈડ ઉપર. શું કહ્યું? કઈ સાઈડ ઉપર જવાનું? મહેશ આવી. હા, મહેશભાઈ આવી ગયા. એ ગયા છે, અમારે કઈ જગ્યાએ જવાનું છે. પાછે મળી ગયો હે રાહુલ. શું મજા આવે? સારું હે. ચો ઉપડ્યા સાઈડ ઉપર. કઈ જગ્યાએ? વિરોણા જવું હોય એક્ટિવા લઈને. તો ગાઈસ આ અમારે માસી છે, અને હું એને માસી છું. અહીં બે માસી છીએ. આજ પહેલો દાડો છે કે બીજો દાડો? અમારા બુરે છે પેલો બે કાઢરો. તો ગાઈસ હવે અમે જઈએ સાઈડ ઉપર, અને રાહુલ પણ જાય સાઈડ ઉપર. આવજો. તો ગાઈસ અમને સાઈડ ઉપર જવાનું મૂડ જ નહીં થતું, કારણ કે બીજા કોઈ કારીગરો આવ્યા નહીં. ખાલી હિતેશ અને હું જ 2 જણા છીએ. જાલમ નથી આવ્યો, પિન્ટુ નહીં આવ્યો, અને જગો નહીં આવ્યો. એ બધા કારીગરો નહીં આવ્યા. એ બધા એમને પર્સનલ સાઈડો કરેલા છે, અને અમારે તો કોઈ પર્સનલ સાઈડ નથી, એટલે અમે તો આવી ગયા નોકરી. શું કેવું વિતા તારું? અમારે તો કોઈ પર્સનલ સાઈડો હેરતી નથી, અને ભગવાન કરે કોઈ દિવસ અમારે પણ પર્સનલ સાઈડો આવશે, અને અમે પણ કરશું. અત્યારે તો જઈએ છીએ આપણે શેઠની સાઈડ ઉપર જવાનું છે. નેક્સા શોરૂમ છે, હવે આપણે આખો ચોકડી ઉપર ત્યાં આગળ જવાનું છે. તો અમારે હિતેશ બધો સામાન ગોતે, કેમ કે દિવાળી પહેલાં બધું કોમકાજ બંધ કરી નાખ્યું હતું લાઇટ ફિટિંગનું, એટલે બેગ ગોતવી પડશે, અંદર પકડી સ્પીસ ગોતવા પડશે કે કયા હે, કયો પડી છે બેગ, એ બધું બેગ તૈયાર કરી નાખે, અને પછી આપણે નીકળશું સાઈડ ઉપર. તો ગાઈસ અમને એવું લાગતું હતું કે અમે એકલા જ છે, પણ અમારો ભાઈ પણ આવી ગયો. જવાનું તો વાર આવે ભાઈ, કેન્સલ રાખ્યો એટલે. ચમ આવી ગયા. કેવો લાગે પેલો દાડો? થોડો થાકી જેવું લાગશે શરૂઆતમાં, પહેલો દિવસ એટલે કન્ટિન્યુ ચાલુ રહે એટલે પછી રેગ્યુલર થઈ જાય. તો અમારે તો નક્કી થઈ ગયું જવાનું, પણ તમારે તો જવાનું પૂછી લોડ, પછી નીકળીએ. ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર નેક્સોન થી આપણે કામ ચાલુ કરવાનું છે આજે. અને આ ભાઈ પણ અમારે ભેગા આવી ગયા છે. તો
પહેલા દિવસે જ અમારે ભેગા આવ્યા છે. શું કહેવાય સારું એમ અલગ નતું જાવ બીજા માણસો નતા એટલે અમે 3 જણા સાઈડ ઉપર આવ્યા છીએ. હું જાલમ ને હિતેશ એક આર્યો ભાઈ પાછળ આપણા ઠેલો ઉતારેલો હોય અને તમને જે પાછળ દેખાય છે નેક્સોન શોરૂમ બને છે એનું કામ આપણે આજે સ્ટાર્ટ કરવાનું છે. હવે એનું કામ શું છે અંદર શું કામ છે એ માહિતી નથી. મહેશને ફોન કરીને પૂછશું કે શું કામ કરવાનું છે આપણે. તો ચલો અંદર જઈએ. આજે અમારે પહેલા દિવસે જ હું એટલું ભારું કોમ આવ્યું છે ને કે તમે વાત છોડી મેલો. એટલો મોટો કેબલ નાખવાનો છે ને આજે અને લોબો કરવાનો છે ને મેનબોર્ડમાં નાખવાનો છે. તો હું તમને કેબલ બતાવું કેટલો મોટો કેબલ છે. આ જુઓ ગાઈસ તમે કેબલ જોજો ખાલી કેટલો જાડો કેબલ છે. આ જોજો આ જુઓ ખાલી એનું મુઠ્ઠી જુઓ ખાલી. અને પહેલા દિવસે જ આટલો મોટો કેબલ નાખવાનો છે. ખોલે રહે આ બધા કેટલા mm છે? 70. હા 70 mm. તો 70 હતો ઓલે ને છે એટલે લોબો માર્યો તો સરકાર. ના એ તો ટૂંકું નાનો હતો એ લોબો નતો. તો ગાઈસ આ કેબલ આપણે ખોલવાનો છે લોબો કરવાનો છે. કઈ જગ્યાએ ખબર? કઈ જગ્યાએ? આપણે જગોદ હું ને તું હતા ખબર? ઈ પતરો હતો એ પેલે હેઠ શેઠ નીચેથી ઉપરના માર લઈ ગયા હતા હોલ પાડી. હા હીરો હે આ ઈ જ છે ને? હા ઈ જ છે. તો કેબલ પકડો ભાઈ ઉપર તો નહીં પેણ મગર લગે તો ઈ જ ને. ઓય તો કેબલ ખોલી દઈએ પહેલા પછી એને ખોલીને લોબો કરવો પડશે. તો ગાઈસ તમે જુઓ કેટલો મોટો કેબલ છે અને કેટલો જાડો કેબલ છે. ખોલતે ખોલતે તો ફોફો પડી જવાના ફોફો. આ રહ્યો શેડો આ રહ્યો હા તો ગાઈસ કેબલ અમે લોબો કરેલા હા કેટલે લઈને જાઓ મુહૂર્તમાં જ કેબલ ખેંચાયા છે તો 12 મહિના ચેવા જાય એ તો ખબર નહીં. ઓર તકો વાળો પડશે એ બાજુ ગાઈસ આ બાજુ ખેંચાતો નહીં કેબલ. એટલો જાડો કેબલ છે ને કેટલો લોબો છે પેન બગર આટલો લોબો કેબલ. હા કેબલ લોબો થઈ ગયો એના મારે ઈ તો કોઈક ઈશારા કરેલો હે. આ જો હાથ ને બાદ કેવા કર્યા હવારમાં કરી દાદી બસ કેબલ લોબો કરી એમાં હોડી થઈ ગઈ મારે. એ બે કારીગર ઉપર ચડી ગયા છે અને આ કેબલ આપણે પેલીમાં પાછળ ડીપી છે તે વગર લઈ જવાના છે. બે અમારે વદરા ચડી જાય ઉપર આવશે ને હાલો કેબલ. તો કાંઈ આ કેબલ આપણે અધર હલવાનું છે ભાઈને અમે ઊભો પાડો એક. તો અહીંયાથી હું કેબલ ખેંચું છું અને સામે તમે જુઓ અમારા જાલમભાઈ તમે દેખાતા નહીં હોય લગભગ તો અંધારામાં દેખાય છે કે નહીં દેખાતો દેખાય છે. ખેંચ એક મિનિટ ઉભો રહેજે. તો જાલમ ઉપર ખેંચો રહ્યો કેબલ અને તો ગાઈસ અમારે જાલમભાઈ બધા વાયર બહાર નીકાળે છે કારણ કે પીઓપીના વાયર બધા અલગ અલગ પડ્યા છે એટલે અલગ અલગ છે એટલે બધા જે પ્રમાણે લાઇટ આવે એ પ્રમાણે વાયર કાઢેલો છે. અને આ ભાઈ અમારે લાઇટ લગાવવાનું સ્ટાર્ટ કરશે. તો આના વિશે માહિતી આપો ને આના વિશે માહિતી આપો. આ શું છે? 2x2 ની લાઈટ છે એવું બરાબર. આમાં વોલ્ટ કેટલા આવે આપણે જોઈ લઈએ. તો ગાઈસ આ તમે જુઓ આ કેટલી મોટી લાઇટ છે અને આ નીચે પડી આ પણ લાઇટ છે. આ છે આ એક 30 વોલ્ટની લાઈટ છે. હા એમાં શું કે આમાં થોડું અજવાળું વધારે પડે. હા તો ગાઈસ આ લાઇટ આપણે અહીંયા લગાવવાની છે અને બીજા બધા બહાર અહીંયા નીકળી ગયા છે. સામે પણ નીકળી ગયા છે. એ બધી લાઇટો મેં નીચે સેટ કરી નાખી તમે જુઓ એ બધી એ પ્રમાણે લાઇટો લગાવવાની છે અને આ બધી વળી લાઇટો. તો ગાઈસ આપણે જાલમભાઈ બહાર નીકળવાના છે અને હિતેશ ઉપરની લાઇટો મારે છે અને હું બધી લાઇટો એમને ખોલીને આવું. તમે જુઓ કેટલી બધી લાઇટો લાગી આજે તો જલસા પડી જવાના. યાદ તો લાઇટો આજે તો ઓછી આ તો ઓછી ગાઈસ આનાથી વધારે પણ લાઇટો પડી છે એ બધી લગાવવાની છે આજે શોરૂમના અંદર. ખબર નહીં કેટલી લાગી છે હાલ તો આટલી છે આપણી જોડે એટલે લગાવીએ બીજી પછી લગાવશું ત્યારે ટાઈમ મળશે તારે. તો ગાઈસ આપણે અત્યારે ખાલી આટલી જ લાઇટો લગાવી છે અને આ સાઈડ પણ થોડીક લાઇટો લગાવી છે. બીજી બધી લાઇટો બાકી પડી નીચે અને ઉપર પણ એ બધી બાકી છે. અમે 3K લાઇટો મારી નાખી અને હવે અમે લેવા માટે આવ્યા છીએ 4K લાઇટ હું અને હિતેશ અને જાલમ. આપણે 3K લાઇટો બીજી મારવાની છે 10 એ મારેલો છે અને અમારે 4K લાઇટો મારવાની છે 25. એટલા માટે અમે ખોખામથી 4K લાઇટો નીકળવા માટે આવ્યા છે 25 ના. તમને બતાવું કે 4K લાઇટ કેવી છે. આ છે અમારે 4K લાઇટ આટલી આ આપણે. તો ગાઈસ આ છે અમારે 4K લાઇટ અને આરી લાઇટો અમારે મારવાની છે 25. તો અમારે હિતેશ બેઠો ખોખામથી બહાર કાઢે છે અને આ પડી આપણે બધી 4K લાઇટો અને નીચેવાળા ખોખામાં જ છે. તો આ બધી નીકાળી નાખીએ બહાર.
તો ગાઈસ આપણે આ ભાગની લાઇટો બધી કમ્પ્લીટ લાગી ગઈ છે અને હવે આ ભાગ ચાલુ કર્યો છે આપણે લાઇટો મારવાનો. એમાં પણ આપણે આ 5 લાઇટો લગાડી નાખી છે અને બીજી લાઇટો આપણે જાલમભાઈ મારો મિત્ર લગાવેલો છે અને હિતેશને અમે ચડાવ્યો હતો ઉપર. હવે નીચે આવેલો છે કારણ કે પેલી એક લાઇટ બાકી રહી ગઈ હતી એના બહાર નહોતા એટલે બહાર કાઢવા માટે ઉપર ચડાવ્યો હતો. કે ભાઈ આવી જાય હિતેશ પછી સ્ટાર્ટ કરશે અહીંયાથી લાઇટો મારવાનું. ગાઈસ અમે આજે તો બે કારીગરને લાઇટો લગાવવા ચડાવી નાખ્યા છે. આ કોર અમારા જાલમ મેં અને આ કોર અમારા હિતેશને તો બે લાઇટો લગાવેલા હે. અમારા મહેશભાઈ હવે જો નવો આઈડિયા આવ્યો છે કે પીપળા ઉપર નીચે ના ઉતરવું એના માટે શું કરવું, શું કરવાનું ભાઈ? આ જો ઉપરવાળા બેવાનું તો મજા જ આવી જાય ઉપરવાળાને તો. વાહ રે વાહ. મહેશ આટલું મગજ ભણવામાં વાપર્યું હોત ને તો આ ધંધો ના કરવો પડે. તો આવો ધંધો ના કરવો પડે. તો 15,000 અમારા ઇલેક્ટ્રિશિયન ની અંદર અમારા કારીગર ની અંદર આ ભાઈને પ્રમોશન વધારે મળ્યું છે ચાલમને. આ ભાઈને પ્રમોશન મળ્યું છે એટલે પગાર વધી ગયો છે. એટલે તમે જુઓ ખાલી કે ભાઈ પગાર વધે એટલે લાઈટો કેટલી બહાર નાખી. ભાઈએ મારી પાછળ ઉભા ને તમને બતાવું. પગાર વધે તો પછી બધું કામકાજ સારું થાય. આ ભાઈનો ચહેરો આ ચહેરો જુઓ. આ ભાઈનો પગાર વધ્યો છે, પ્રમોશન મળ્યું છે. આલા પહેલે પેન્ટિંગમાં પડ્યું છે પ્રમોશન, હજી થયું નહીં, હવે થવાનું જ છે. આ ભાઈનો અમારો પગાર થઈ ગયો છે એટલે આ ભાઈ હવે દિલથી કામ કરે. બહારની ટોટલી લાઇટો બધી આપણે લબડી નાખી છે અને આ સાઈડની પણ બધી લબડી નાખી છે અને આ ભાઈ અમારા ઘરે જવા માટે તૈયાર થઈ ગયો છે. આવું છે ઘરે ટાઈમ થઈ ગયો? તો ગાઈસ અમારા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો તમે સામે ઉપર જુઓ વરસાદનું ધીણું પાણી આવે છે અને ટીમ્પા પડે. ટીમ્પાથી અમારા ભાઈ હાથ ધોવેરો હોય. જો હાથ ધોવરાઈ ગયા ફાઇનલ. વાવ. જો ધોવા જવાની જરૂર નહીં, હાથ ધોવરાઈ ગયા ભાઈ. ઉપરથી પાણી આવવાનું છે અને વરસાદ આવે ધીમે ધીમે નોર્મલ વરસાદ આવે છે. ગાઈસ આજનું આપણે જે કામ હતું એ બધું પતી ગયું છે અને જે સામાન મૂકવાનો હતો એ સામાન પણ આપણે બધે અંદર મૂકી દીધો છે અને હવે ખાલી હાથ પગ ધોવાના બાકી છે. હાથ પગ ધોઈ લઈએ. અહીંયા જો ઘરે આવતા પહેલાં નોકરીથી આવે ડાયરેક્ટ ટેબ્લેટ જ પકડવાનું ભાઈને. અને એક ભાઈ અમારા બેઠા અને મમ્મી જમવાનું બનાવેલી છે. તો પહેલાં ગાઈસ આપણે મસ્ત ફ્રેશ થઈ જઈએ. ફ્રેશ થઈને જમવાનું બને જ રહ્યું મસ્ત જમી લઈશું. અને આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ના હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળીશું કાલે નવા એક વ્લોગ સાથે. તબ તક બાય, ટાટા.